हमारे तुम्हारे जानू जाना राम रे हमारे तुम्हारे जानू जाना राम रे। તો દર્શક મિત્રો, તમે આ બેનનું ગીત સાંભળ્યું છે. અત્યારે તમને ખબર હશે કે રામાપીરને ભાઈ કેટલા બધા લોકો માની રહ્યા છે. સ્ટેટ ઓફ રામાધણી ભાઈ ગુજરાતની ગાડીઓ છે કે રાજસ્થાન સુધી જાય, ભાઈ દિલ્હી સુધી પણ જાય, એ વાત સાચી, પણ આટલા બધા કિલોમીટર કાપી અને ભાઈ ગુજરાતની ગાડીઓ કે જે છે કે રણોજા સુધી જાય, રામદેવરા સુધી ભાઈ. અને બીજના દિવસે તો રણોજાની અંદર એટલી બધી ભીડ હોય ને ભાઈ કે તમે વાત જ ન પૂછો. એટલા માટે બેન એવું સરસ મજાનું ગીત ગાવ્યું કે જેને મિત્રો લાખો લોકોએ આ બેનને લાઈક કર્યા, લાખો લોકોએ આ ગીતને વધાવ્યું ભાઈ. આ બેનનો અવાજ સાંભળીને ભાઈ તમે પણ એકવાર આ ગીત સાંભળો, તમને પણ નવાઈ લાગશે અને તમને પણ એવું લાગશે કે ભાઈ ખરેખર આ ગીત બહુ જોરદાર હતું અને આપણે ડાઉનલોડ જ કરી લઈએ. તમે લોકો એમ જ વિચારશો ભાઈ, કેમ કે ગીત એટલું સરસ મજાનું હતું ભાઈ કે તમે વાત જ ન પૂછો. તમે કોઈ પણ દિશાની અંદર જાઓ ભાઈ, તમને આ ગીત જ સંભળાશે કે આ ગીતની વાત જ નહીં થાય. તો ચાલો મારા ભાઈઓ બહેનો, તમને આગળ આખો વિડીયો પણ બતાવો. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો ભાઈ, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો તમારી સુધી સૌથી પહેલા મળતા રહેશે. ચાલો મારા ભાઈઓ અને બહેનો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. આ દુનિયાની અંદર તમે ઘણા બધા કલાકારો જોયા છે. અમુક કલાકારના વિડીયો હમણાં પણ વાયરલ થયા હતા જેમને ગાવતા પણ નથી આવડતું, પણ આ બેનની વાત જ ન થાય ભાઈ. આ બેને સરસ મજાનું એવું ગીત ગાવ્યું, પોતાના અંદાજમાં ગીત ગાવ્યું, નવી સ્ટાઇલમાં ગીત ગાવ્યું કે જેને લોકો લાખો લોકો એમને વધાવે. અને ફાઇનલી આ ગીતને લાખો લોકોએ વધાવી પણ દીધું, કેમ કે બેનનું ગીત જ એટલું સરસ મજાનું હતું કે તમે કોઈ પણ દિશાની અંદર જાઓ તમને રામાપીરનું ગીત જ સંભળાય ભાઈ. તો ચાલો મારા ભાઈઓ, સૌથી પહેલા તમે એકવાર બેનનું ગીત સાંભળો અને કાયદેસર ભાઈ કમેન્ટ કરજો ભાઈ ને જય રામદેવ પીર લખવાનું બિલકુલ ન ભૂલતા. हमारे